जय माता जी, राम राम सीताराम। हमें जो यहाँ अरिया आता है हमारे सिसोदिया है यहाँ रोप वे से यार ना के जो आम રીંગણી નો है અમે રીંગણી લેવા આવીએ એમ તો કે ને કે રીંગણી જો આમાં બે કેટલા જાતની હરિયા હતા 4-5 જાતની પણ પેલા રીંગણી બતાવીએ આમ 4-5 જાતની આમાં ઝીણા ભટિયા હોય ઓરાવના ઈણા હે પછી આ ઝીણાવના હે આકોરા ઝીણા હે કા આકોરા પછી આમ મોટા તમારે બ્લુ કલરના ને કાળા ને બધા જાતનો 5-6 જાતનો રોપ છે એના કઈ રોપ છે આકોરા ટમેટી છે એ વાર ને આ ટમેટી છે 2-3 જાતના ટમેટીના રોપ છે એ વાર ને આ જો આમાં ટમેટીનો રોપ છે એટલે તમારું કોઈને આ જોતા હોય ને તો નાગકા આવ્યો ને નાગકા ગામ છે તાલુકો જિલ્લો પોરબંદર ને અરહિયા હતા नाम है अरहीभाई सिसोदिया। अरहिया का नंबर बोलो तुम्हारा 97-267-51-009। પછી આ તમે મરચીનો રોપી કરો ને ઉનાળામાં મોટે પાયે મરચીનો રોપ જ કરીએ મોટે પાયે મરચીનો રોપ એમાં કઈ કઈ મરચી હોય કેટલા નંબર ને એમાં કઈ હોય 730 હોય 612 હોય 2401 હોય ઘણી જાતના રોપ હોય હા અને ઈ કાર જડે ઈ આપણે દિવાળીમાંથી બી સટાય દિવાળીમાંથી સાટું હા પછી 2 મહિને રોપ થાય છે 2 મહિને થાય એટલે ઈ વાવવાની કા વાવવાની પછી મા મહિનો પો મહિનામાં વાવતર ચાલુ થઈ જાય એમાં ભૂંગર ને ઝીણા દેશી ભૂંગર હોય બધાય રોપ હોય બધાય હોય બધાય ગમે માગે મશીન રોપ તો આમ બધાય હોય હજી એકવાર નંબર બોલ દો 97-267-51-009 અને અરિયાતા નામ સમજો આકોર આમ માંડવી છે આમાં આમાં આખાઈમાં રોપ હોય કા આ આખા ખેતરમાં રોપ હોય મરચી નો હોય ને તારી મરચી જડે રીંગણી જડે ને તારી પણ હોય મરચી રીંગણી ટમેટી મરચી રીંગણી ટમેટી અને બધું હોય જો આમાં એના આ આખાઈમાં રોપ હોય અમે અહીં લેવા આવ્યા જો આ એક ભાઈ લેવા આવ્યા હું પણ આવ્યો એને હું પણ આવ્યો હા તો પાડો છે કા પાડોમાં જ છે ને તમે તો લેવા આવ્યા તો જો આ કોઈને જોતો હોય ને તો તમે ફોન કરજો આમાં એનો ફોન કરજો નાગકા હે આમ ત્યાં નાગકા ગામમાં માછલાથી અવાય ને ગડુ દુધારાથી અવાય ને નાગકા ગામમાંથી અવાય રાણપરથી અવાય બધી વાવથી અવાય આવું હા ભાઈ કેટલા વર્ષથી હરિયા હતા વાવ કેટલા વર્ષ 15 વર્ષથી 15 વર્ષથી વાવ જો એમ આ ભાઈ કે ઈ આ લેવાય અનુભવી માણસ છે રોપનો રોપ બધા ખાતરી બંધ જ હોય ખાતરી બંધ જ હોય પછી એમાં ભૂંગર ને ઝીણા ને બધા આવી ગમે માગે જો અમે અહીંયા લેવા આવ્યા એવું છે ભાઈ જો આમાં રોપ ઈવાર ને તમારે જોતો હોય ત્યાં વાડી છે બાજુમાં એને આમ રસ્તો હોય એમ તો ફોન કરો એટલે આવી દે નંબર આપ્યા છે એમાં સરનામું આપી દે જો પછી આમ મોકરિયું કરી મૂકીએ એને કે મોકરિયું કરી મૂકીએ જો તેજસ્વી એની મા જેવડી થઈ ગઈ મા ઓહરી ગઈ એમ તો અને દોતા કે ના ધવરાવી દેવાનું આખું તો વાસળિયું થાય કઈ ખાંડ મૂક્યો એને માને એની માને ખાંડ મૂક્યો સણા સુનીને એવું બહુ ભારી એને માને હિંગળાય ઉપારા આમ હામાં અડી જાય જરા તો કીધું બહુ ભારી હિંગળાય ઉપારા અહીં જો અમારે લક્ષ્મી માતા ઉભા એની મા જેવા જ હિંગડા હે આ મોટી છે 4 વર્ષની કોઈ ખૂટ નતો ને એટલે ફરી નથી હવે ફરશે આ અરે એ નહીં લક્ષ્મી 4 વર્ષની આ 4 વર્ષની છે પછી હા એ છે એવડી 3 વર્ષની તો એનો હે તો પછી જે છે ને હા પછી તો અતિ સુંદર હા પછી છે 3-3.5 વર્ષની તો જો અમે લઈ આવ્યા મહાબલી કહો ને બાહુબલી મહાબલી નહીં બાહુબલી લઈ આવ્યા તો કેદી ફરે આ ઝીણકો ખે બસ બસ એ લે અમારા થાંભો ફરે જાય અમે કોઈ દે આવતા નથી ખાણની વાટ જોઈને ઊભો લે ઉભો રે ને ઉભને ઈંગડાને એના દાડા દેવા હે અહીં તો ખા છે હજી ખાણવાળું કોઈ આવતું નથી અમે દઈ આવીએ અમને ન મારે ખાણ દેવા જાય હાલે ને જો કાંકરેજ નો એક આવી જજો આમ ખાંડ મૂક્યો જ ન બોલ્યો એના આમ 1 દી ખાંડ મૂકો એટલે પૂરું જબરો થાય હાંડળો
એમ કે જબર થાય. હજી તો 2 જ વર્ષનો છે. એની માં બહુ ભારી છે. પછી આનો બાપી પારેવડાનો દીકરો હતો એમ કહેતા હતા. આના હિંગડા જોઈને લાગે, ઓલાના તો આવા હિંગડા નતા જાડા. એને કે જાડા નતા. થાય જબરો. જો હમણાં મીંડ્યો એમ હવે જરાક નિર્વો મીંડ્યો થવા. ન કહેતા આવ્યો તેથી જરાક આમ સરવા જતો ને એટલે ખવડાવવાનું ન્યાય ઘણું હતું. ફિટનેસ જોરદાર હતું સરવા જાય ને એટલે. અમારી પાસે ને ગાય ઊભી ને હોડકી એ જબરી છે. જબરી છે પણ આ એનાથી જબરો થાય. હવે તો 2 ટાણા ખાણ દઈએ છે ને પણ ખાણ ન દેતા. આ કોરા જો આમ માતાજી ઊભી બધી જો વાસડા નથી મોકરા કરવા. આમ માં કાઢી છે અમારે. પેલું કોરા કામધેન હોય ને એની માં છે ને. હા મહાબલીની માં છે. એક પેલો વાસડો ધૂનો હોય ને દ્રૌપદી. કરો જો એની માં છે. હું લક્ષ્મી પેલા બતાવતો હતો ને એની. ના અમારે ભવાની છે ભૂરીની. આ કરો જો અમારે અતિ સુંદર છે. આવી તો ભાઈ એમ ત્યાં જાય ને કોઈ 5 લાખની ન દી આવડતી. અમને અમે ન દઈએ. એને અમને ઘણા ગયા આવીને ઘા આપો ને. અમે કીધું આ 5 લાખની ન આપીએ. આ કાંકરેજની એવી કિંમત છે. આમ ગીરમાં હોય ને તમને થતું આ ઓળખી કદાચ તમે ટ્રાય કરી કરજો. આપણો મોબાઈલ નંબર છે 98 252 053 નામ છે અતિ સુંદર. પછી માગજો જોઈએ હું કહું એમ. તમને એમ થતું આ 5 લાખની ન દઈએ છે. મને હે એ આમ તો 2 વર્ષ ઉપર એને 2 વર્ષની ઉપરની આવી છે. હા એક ઉભો જો આખો એના પછી ના વાસળી એના પછી પાછી એટલે 2.5 વર્ષની તો ઓલી પાકી જાય. અને માં વરસ પહેલાં તો વાસળી આપી જ દઈએ. વરસ વિયાણ કહે ને એમાંય વરસ દી પહેલાં તરત ફરી જાય. જોઈ લે અમારે એક ભયા ધાવીને આવ્યા છે. હમણાં ખૂંકાવ્યા છે આવીને ખાઈને સોચ્યા હાય નાખ્યું હેઠું. નાખ્યું હેઠું. અને જ બહુ ધોરાવતા લાગતા ને. અંદર અંદર હાલ હાલ લે ખાણ ખાવા જા. હા ને આને તો જાય ને તો થવું ટ્રેનિંગ જાય ને થવું એમ તો આ ટ્રેનિંગ જાય. 2 કાળા છે. પર્વત પહાડ નામ છે. પર્વત એકનું કાળા નામ એક નામ પહાડ. અને આ કોરો વાઈટ છે ને એનું નામ રામ છે. એનું દોવે પણ અડધું ધવરાવે ને અડધું દોઈ લે. ને આ કરો જો માતા આવું ને હવે નથી ધવરાવતા. આ મોટી થઈ ગઈ. એનું માવું વહુકી ગયું. એ આની માવું વહુકી ગયું. કામધેનું માં ગાભણી છે ને આની માં લગભગ ગાભણી કે ન હોય ખાલી હોય. જો આને ખાણ મૂક્યું ને તગારામ ધબાધબી બોલાવે છે. એવું હે ભાઈ. તમારે લખનભાઈ હમણાં ફરે મોર. પછી આ બાજુ કુકડા હે. આ બાજુ અમારે ડોન ભેરા જ આવે. પછી જો અમે બકાલો લે ને એ વાવ્યું. અમે મરચી વાવી, ભીંડા હે, ગવાર હે, ટમેટી હે, રીંગણી જાજી હે. પછી ડુંગળી સોંપી અહીં ડુંગળી સોંપી, ધાણા મેથી દેશી બકાલો. આ બકાલો તો બધા વાવતા જતા બધા જ લઈ આવે. એમાં અમે આવીએ હું કંઈ નથી. પણ ખરેખર આ લઈ આવે. લઈ આવીને આમાં ગાયનું ગૌમૂત્ર ચાટીએ ને એટલે થાય એવું ઓર્ગેનિક. એને કે એવું થાય એવું. જ્યાં રીંગણા યારામાં પડે એવા નથી લઈ આવીએ ને. પહેલાં તો અમારે બી રાખતા. એ બી તો હવે નથી રહ્યું. ધોરા રીંગણાનું બી હતું ને એમાં અખવા બનાવવા હોય ને ઓરા કરવા હોય તો એ બધા એક જ. પણ ઝીણકા હોય એટલે કૂણા હોય એટલે ઓરા બનાવે ને. એ ઓરા બનાવે ને અમારી માં. એ રોટલા બાજરાના ને એટલે તો દુનિયામાં કદાચ 5000ની થારી હોય તો એ ન ભાવે એવા બનાવતા. અટાણાની બાજુ નથી આવડતા એ ઓરાના રોટલા. પણ તો ગમે એ આવતું ને તો એ કહેતું કે ના આવું ક્યાંક અમે કોઈ દી ખાધું નથી. આ બાજુ અમારી તેજરૂપ ધબધબાટીયું બોલાવે. આવી હેવારના આવી તેજરૂપ જોજો હોવાટીયું બોલે. હજી તો પગ દુખે છે થોડોક. સૂક લાગી ગઈ હતી એને પગમાં. એને કે પાકાઈ ગઈ હતી
હમણાં લંગડી હાલતી હતી જોયા એના એટલે એને સૂક બેહે ગઈ હતી. બાકી આમ માથે બેસીને જાતી હોય ને એમાં એવી હાલે, પણ અસવાર જોઈએ ન કરતા ઉથમાં નાખી દે. અમારે સાજીદભાઈ છે ને એની મેરા હાલે, બીજા કોઈ મેરા જ ના હાલે. હાલે એટલે કંઈ ઘટે નહીં એવી હાલે, પણ હાંકવા વાળો એવો જોઈએ ને, હાંકવા વાળો એવો જોઈએ. પછી જો આપણે ઓલા નેધરલેન્ડ વાળા 25 તારીખે ગયા હતા ને વિઝા સબમિટ કરાવવા, એના પાસપોર્ટ દિલ્હીથી રિલે થયા એટલે આવશે 2-5 દીમાં. એટલે ભાઈ તમે બધા એમાં જોજો. 25 તારીખ 24 તારીખ વાળાનો એકનો નીકળ્યો, અહીંયા રણજીત જોવે એટલે તમારે અહીંયા એના મેસેજ આવતા છે. નેધરલેન્ડ વાળા જે 8મા મહિનાની 25 તારીખે વિઝા સબમિટ કરાવવા ગયા હતા ને એ, અને 8મા મહિનાની 26 તારીખે એ બધા એના પાસપોર્ટ ત્યાંથી 13 જણાના નીકળ્યા છે. આપણે તેમ ખબર ન પડે, પણ રણજીત કાલે કહેતો હતો એના 5ના 25 તારીખ વાળા 6 જણા નીકળી ગયા અને 24 તારીખ વાળાનો એકનો નીકળ્યો. હવે બીજાઓના નીકળી જ જાય એટલે આમ જરાક કુરિયર વાળાઓને મગજમાં રાખજો કે આ કુરિયરમાં આવે તમને ખબર છે, ટપાલમાં આવે કુરિયરમાં આપણને ખબર નથી. લગભગ તો ટપાલમાં જ આવશે. આવી જાય એટલે પછી કોન્ટેક આપણો કરજો ને ફોન કરજો. પાસપોર્ટના ફોટા નાખજો, જેમાં સિક્કા માર્યા હોય ને એના ફોટા નાખજો એટલે આપણને ખબર પડે કેટલાનું વિઝા સબમિટ થાય. એમ તો 100% કે થઈ જાય, પણ આપણને તો આખું દેખે ને કાન સાંભળે ને એ જ સત્ય હવે તે કહેવાય. બાકી તો આમાં ગણાય રોગાઈ હોય. જોઈ દોડે એટલે બસ આપણને ફાર લાગે એને, આપણે ફાર લાગે કારણ કે પગ આમાં બહાર નીકળી જાય ધીરી ધીરી એને આપણે ફાર લાગે કે આમાંથી પગ બહાર નીકળી જાય તો સિરાઈ જાય. હે એવી જ દોડે આપણે ફાર લાગે એમ કે નીકળી. હા રેતી હે મજૂરની કઈ જરાક અંદર ન ખવાની જરૂર છે તો કાં જરાક આ દિવાલથી સેટે રહ્યું રહીએ. હે એને જરાક અંદર નખવી દઈએ ને તો કાલ 2 મજૂર ગઈ એટલે પપ્પુ નવીરા હોય ને તકારા ભરી નાખી દો. ત્યાં તો ઓનલાઈનમાં પાવડો જોડી ખેંચી લઈએ. એને ઓનલાઈનમાં રાપમાં પાવડો જોડીને આમ ખેંચી લઈએ ને તો થાય. રાપ અહીં નાખી ગયા હતા, અહીંથી ઉપાડવા ટ્રેક્ટર માંડવીમાં આવે ત્યાં થાય. હા એટલે અધર આવી ગઈ ને રહેતી આમ એ વાંધો હોય. ઊભી ધરાવ કરી લીધો આવી દોડતી હોય ને પરવે વરી જાય એટલે પછી આ માંદિયું ન પડે. માથે બેહીને દોડોય ને તો આપણે ન પડીએ, માથે બેહીને તો કોઈ દોડવતા નથી. નકર દાણો પરવેહો આપણને લાગે ને એટલે પહેલાં 100 વર્ષ એમ જ જીવતા, એને 100 વર્ષ એમ જ જીવતા. ઘોડા હાંકતા એટલે મામાને હોય ને ફઈને હોય ને હહરાને હોય ને કાકાને હોય ને ઓલી વાડીએ ને જ્યાં જવું હોય ને ઘોડા હોય ને બળદું હોય એટલે 100 વર્ષ જીવતા. હવે તો 50-55માં તક હવે તો નીકળી ગયું 50-55 60માં તક હવે તો ઉંમર ઉતી ને. પહેલાં તો 100 વર્ષે ટોપ થતા તો કહેતા કે લે બોલ જે તમે 100 જ વર્ષ થયા હતા અષ્ટાને તો 100ના અડધામાં તો નીકળી જાય ભાઈ. અમુક તો એથી નાની ઉંમર હોય એટલે આ દવા ને ખાતર ખેડૂતનું ખાવાનું બધું દવા ને ખાતર જ નાખીએ, આપણે નાખીએ એટલે એ વાંધો હોય. ઓર્ગેનિક બધાય કરે ને રૂપિયાવાળા થાય કારણ કે તો જ વિદેશમાં આપણો માલ રાખે. એ સરકારને એ કરવું નથી કારણ કે આ 2-5 ઓર્ગેનિક કરે ખાતર ન વાવે ને દવા ન છાંટે તો એનાથી કંઈ ફાયદો ન થાય. એ 2-5ને કારણ કે કોઈને રૂપિયા જ નથી દેવા ઓર્ગેનિકના. આપણે કરતા 14 વર્ષ ખાતર કે દવા નથી કરી તો મજૂર ભાગ્યા ન રહ્યા માંડવી બોલો તો કાં આપણે કરવી.
પછી મૂક્યું તે મૂકવું જ પડે. દવાને ખાતર જડે જ નહીં, બંધ કરી દઈએ શું થાય? એને દવાને ખાતર જડવા જ ન જોઈએ. ભલે ને વીઘે 25-30 મણ થાય, 5 મણ થાય, એને વીઘે 5 મણ થાય, 5 મણના વીઘે 10,000 આવે તો ઘણા રૂપિયા આવે ને. આવે તો એને વીઘે 5 મણના 25,000 આવે ને. આ 25 મણ વેચે ને એમાં 15,000 ખર્ચો કરે ને 10,000 વધે. ઓલા 25 વધે જ ખરા, ખાલી બિયારણ જ જોઈએ. આ ફળા ગાયું રાખે, આ ફળા ગાયું રાખે, જખ મરાવે ને રાખવું પડે. ગાયનું ગૌમૂત્ર ને એમાં આંકડો ને લીમડો ને એ બધું નાખીને દ્રવણ બનાવીને મૂકો એટલે ગમે એ મરી જાય, ગમે એ ઓર્ગેનિક કરો ને એટલે. આવું હે ભાઈ, જો તેજ રૂપ તોડાય એમ તો કહીએ કે ને આપણે મોડેર આવ્યા. હા, છેલ્લી ઘોડી હતી, આપણે આવીએ મોડેર જરાક ઉઠીને દાદા, બીજા બધા દોડી જાય. હવે ને પહેલાં કે ને તુફાનને લેતો હોય, તુફાન પછી અર્જુન, કારણ કે એની લાઈન પહેલાં હે એટલે એ બધા પહેલાં આવે ને માંથી પહેલી લાઈનથી જ લે ને ઓલી કરી નાખે એ છેડા, પછી આમ બંધાતા આવે એવા. હા, તો ઓલા ના નીકળે એટલે આમ પહેલેથી અમારે તુફાન આવે, પછી અર્જુન આવે, પછી એની પાસે દિલબાગ આવે ને, કારણ કે દિલબાગ આવે, પછી આલિશાન આવે, પછી મહાદેવ આવે, પછી અતિ સુંદર આવે, પછી લક્ષ્મી કદમ આવે, પછી આવે લક્ષ્મી, અને પછી આવે આલિશાન. મને કાઢતા જ નથી અજાયબીને, અજાયબી તો આવતી જ. એને ડાબલા કાપ્યા લક્ષ્મીના ડાબલા કાપ નહીં, અજાયબીના કાપી નહીં. બધાને તો કપાઈ ગયા ને, બાકી રહ્યું કઈ. હા, અતિ સુંદરીના કાપી નહીં, વસેરીના એની તો વાઇડઅપ કરી છે. એટલે આમ કાપ આગલા વાહેલા કાપવા નથી દીધા, કામ કાપ્યા તો ખરી નથી દેતી, તો તેનું કંઈક વિધિ કરજો. પછી અમારે અતિ સુંદર છે, વાઇડઅપ કરે. આવું છે ભાઈ, જય માતાજી. બીજું શું અમારે તો ભાઈ, આમ ગાયું ઘોડા ને બરજું કુકડા ને મીંદડા ને ખેતી હોય, બીજું શું હોય અમારી પાસે? હા હોય. જય માતાજી.